હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી જે 10 ઓગસ્ટના રોજ લેવાયેલી એકમ કસોટી છે તો એનું સંપૂર્ણ 100% પરફેક્ટ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ધોરણ 3 વિષય ગુજરાતી તારીખ 10/8/2024 ના રોજ લેવાયેલી જે પ્રશ્ન બેંકમાંથી તમારી એકમ કસોટી હતી, સમય 1 કલાક, પ્રકરણ છે 1, 2 અને 25 ગુણ। તો એમનું આપણે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ 100% સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી હશે અને હા, જે મિત્રોને આ સોલ્યુશન વાળી પીડીએફ જોતી હોય તો એ મળી જશે। ક્યાંથી મળશે હું આગળ જણાવું। ચલો, પ્રશ્ન 1, શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી વાક્ય ફરીથી લખો। કોઈ પણ 5 વાક્ય તમારા શિક્ષક તમને આમાંથી પૂછે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દો વચ્ચે કોઈ જગ્યા છોડેલી નથી, તો આપણે જગ્યા છોડવાની છે। દુકાનમાં રંગીન બોટલ હતી, બરાબર। આપણે પોઈન્ટની સાઈઝ હજી પણ થોડીક શું કરી દઈએ, ઘટાડી દઈએ। ઓકે, ચાલો। બોટ દૂર દૂર દરિયામાં ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ। મોરની આંખમાં આંસુ આવ્યા, જે જોઈ મને દુઃખ થયું। સિંહ ગુફામાંથી આવ્યો અને ચારે બાજુ જોવા લાગ્યો। ખેતરમાં કૂવો હતો પણ એમાં પાણી ન હતું। વડની ઉપર પક્ષીનો માળો છે। આપણે એક મૂકીને એક શબ્દ કરીએ। રામે 100 રૂપિયા બચાવ્યા છે, જેમાંથી એ કપડાં લેશે। આજે ધોધમાર વરસાદ વરસ્યો અને ચારે બાજુ પાણી ભરાયા। ઘરની પાસે ખાડો છે, જેમાં ગંદકી હતી। મારા બા ચારધામ યાત્રાએ ગયા અને ઘર સૂનું થઈ ગયું। હવે જો તમારે આ પીડીએફ જોતી હોય સંપૂર્ણ સોલ્યુશન વાળી તો ક્યાંથી મળશે? આ સિવાય ધોરણ 3 ના જે પણ કાંઈ તમારે વિડીયો લેક્ચર જોતા હોય વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો એ પણ તમને મળશે પાઠની સમજૂતીના। ક્યાંથી? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, વિષય પ્રમાણેનું મટીરિયલ, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પ્લસ પીડીએફ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ તમને મળશે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો એટલે 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાંથી તમને બધી જ પીડીએફ મળી જશે। એક્ઝામ પેપરમાંથી પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જુઓ। તો મિત્રો ખાસ તમે સબસ્ક્રાઇબ કરજો અને કરાવજો, કારણ કે 12 ધોરણ સુધી ઉપયોગી છે, બરાબર। વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકો, અથવા તો શાળા મિત્ર હોય તો ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો મળી જશે। ઓકે, મારા બધા મિત્રો મેળામાં જવાનું વિચારતા હતા। આજે અમને શિક્ષકે સરસ ચિત્ર દોરાવ્યું। નદીમાં ઘણા બધા મગર જોયા। શિયાળામાં કડકડતી ઠંડીમાં પણ એ દોડે છે। સંગીત મારો મનપસંદ વિષય છે। જા જઈને પેલા કબાટમાંથી ચોપડી લઈ આવ। જૂઠું ના બોલ, કારેલા મધ જેવા મીઠા ના હોય। દોડો, આકાશમાં મોટો ફુગ્ગો છે। આવી રીતે। પ્રશ્ન 2, શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। ખુરશી ચંદ્ર, ખુરશી ઉપર સુંદર ચંદ્ર બેઠો છે। ગાડી ઋષિ પાણી, ઋષિને મળવા માણસ ગાડી ઉપર પાણીને પાર કરીને ગયો। રાજા દ્વારા જૂની ચોપડીઓ ખોલાવવામાં આવી। મગરોનું ટોળું શહેર તરફ આવવા લાગ્યું। ત્યાર પછી લીંબુના રસમાં તેલ પડી જતા સ્વાદ બદલાઈ ગયો। યાત્રા દરમિયાન કબૂતરોએ મંદિરની અંદર આશરો લીધો। ગોવાળ ગમ્મત ખાતર લોકોને ભેગા કરતો હતો। ઘંટી વાગતા બિલાડી મ્યાઉ કરીને ઝટપટ ભાગી। જંગલમાં વૃક્ષમાંથી પેન્સિલ બનાવવામાં આવે છે। માણસ આરામ કરવા પર્વત ઉપર બેસવા ગયો। બગલો અને કૂતરો સારા મિત્ર હતા। હાથીભાઈ દરજી પાસે કપડાં સીવડાવવા ગયા।
આકાશમાં ધૂળ અને વાદળના ગોટા હતા. વિમાનમાં કાળા રંગની પેટી હતી. ગામના લોકોની ઈચ્છા હતી કે રસ્તા સારા બને. પાટિયા ઉપર રસ્તાનો સુંદર નકશો બનાવ્યો હતો. પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, સુગ્રીએ વાંદરાભાઈને શા માટે ઘર બનાવવાની સલાહ આપી? તો શું લઈશું? ખટપટને રહેવા માટે. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો આગળ પાછળ. સુગ્રીનું નામ શું છે? ચટપટ. ત્યાર પછી ટીકુબહેન શાના શોખીન હતા? વાંચનના. વાદળા પીળા અને ફીકા કેમ થઈ ગયા? દીવાની જ્યોત મોટી થઈ માટે. વાદળાની જીત થઈ કારણ કે પવનને મદદ માટે બોલાવ્યો. બાળક આંગણામાં જઈને શું કરવા ઈચ્છે છે? ખોરાને ખોળામાં લેવા. અહીં કીડીનો સ્વભાવ કેવો છે? વાતો કરવાનો. બાળકને પંખીની પાંખ જોઈએ છે કારણ કે ચંદ્ર અને તારાને નજીકથી જોવા માટે. પ્રશ્ન 3બ, આપેલા પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ એક. ચટપટ સુગ્રી વાંદરાભાઈને બિચારો કેમ કહે છે? તો ચટપટ સુગ્રીએ વાંદરાભાઈને બિચારો કહ્યો કારણ કે વાંદરાભાઈને ઠંડીથી ધ્રુજતા હતા. બરાબર, વાંદરાભાઈ ઠંડીથી ધ્રુજતા હતા, તેમજ તેને ગરમીથી કે વરસાદથી બચવા માટે ઘર નથી એટલા માટે. કીડી પોતાના દર ઉપર પીછું શા માટે મૂકે છે? તો કીડી પોતાના દર ઉપર પીછું મૂકે છે કારણ કે કીડી બહેન અને મંકોડાભાઈનો દર બાજુ બાજુમાં હતું. તેથી કીડી બહેનને યાદ રહે કે આ મારું દર છે એટલા માટે એમના ઉપર પીછું મૂકતા હતા. તમને વરસાદની ઋતુમાં વાદળોમાં કેવા કેવા આકારો દેખાય છે? તો અમને વરસાદની ઋતુમાં વાદળો જુદા જુદા આકારના, જુદા જુદા કદના તેમજ જુદા જુદા રંગના જોવા મળે છે. તમને કેવી ચોપડીઓ વાંચવી ગમે છે? કેમ? તો મને વાર્તાની ચોપડીઓ વાંચવી ગમે છે કારણ કે વાર્તા વાંચવી મને ખૂબ જ ગમે છે એટલા માટે વાર્તાની ચોપડી વાંચવી ગમે છે. ગામના લોકો સાથી અચરજ પામ્યા. કીડી, મંકોડા, કાનખજૂરો અને વીંછી આ બધા જ મગરની પીઠ ઉપર બેસી ગયા તેથી ગામ લોકો અચરજ પામ્યા. ખટખટે ઠંડી ઉડાડવા કરેલો ઉપાય સાચો હતો. શા માટે? તો ખટખટે ઠંડી ઉડાડવા કરેલો ઉપાય સાચો ન હતો કારણ કે લાલ મરચામાંથી ધુમાડો નીકળે અને જેને કારણે ઉધરસ અને તેમજ છીંક આવે છે અને ઠંડી દૂર થતી નથી એટલા માટે એમનો ઉપાય સાચો ન હતો. ટીકુબહેનની મમ્મી પપ્પાને કેમ પુસ્તકો વાંચવા પડે છે? કારણ કે ટીકુબહેનને પુસ્તકો વાંચવાનો શોખ છે એટલે ટીકુબહેન એમના મમ્મી પપ્પાને પોતાની સાથે વાંચવાનું કહે છે એટલા માટે ટીકુબહેનના મમ્મી પપ્પાને પુસ્તકો વાંચવા પડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા પેરેગ્રાફ છે એ વાંચવાનો છે, એના પરથી પ્રશ્નો પૂછ્યા છે, એના જવાબ આપવાના છે. ઝાડ હલતું કેમ દેખાય છે? નદીના પાણીમાં પડછાયો પડે છે તેથી. અહીં પીળા ફૂલો કયા વૃક્ષના છે? બાવળ. નદીના પાણી ફૂલોને નચાવતા ક્યાંક દૂર લઈ જાય છે કારણ કે નદીનું પાણી વહેતું હતું એટલે. આપેલ શબ્દમાંથી કયા શબ્દનો ઉલ્લેખ ફકરામાં નથી? ગાવું. નદીના પાણી સાથે કોણ રમત કરે છે? પીળા ફૂલો. પ્રશ્ન 2 વિભાગ 2 ની અંદર ફકરાના આધારે કયું નામ વાંદરાનું છે? અંગદ. અંગદે પૂંછડું લાંબુ કર્યું કારણ કે અંગદને રાવણનું માથું દેખાયું નહીં તેથી. અંગદ કેવા માણસ આસન પર બેઠો હતો? પૂંછડીના ઊંચા આસન પર. રાવણ કેમ શરમાઈ ગયો? અંગદની સામે જોવા જતા મુગટ નીચે પડી ગયા તેથી. આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો નથી? રાવણના અંગદની સભામાં ગયો હતો તે. પ્રશ્ન 3 ફકરામાં કયા શહેરનું વર્ણન કરવામાં આવ્યું છે? સુરત. પિતાએ બાળકોને શહેર વિશેની માહિતી ક્યારે આપી? ટ્રેન સુરતમાં પ્રવેશી એટલે. રેલ માર્ગની આજુબાજુની ઇમારતોની વિશેષતા શી હતી? મોટી મોટી હતી. ફકરાના આધારે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? સુરત ગુજરાતનું બીજા નંબરનું શહેર છે. વિશ્વભરમાં સુરત શા માટે જાણીતું છે? હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે. પ્રશ્ન 5 એમાં વિભાગ પ્રમાણે જોઈ લઈએ. બરાબર, તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલું છે એમાંથી તમને પ્રશ્ન પૂછ્યા છે. કઈ પ્રવૃત્તિમાં બધા એક સરખો રસ ધરાવે છે? ચિત્ર. નીચેનામાંથી કોને સંગીતમાં બિલકુલ રસ નથી? જિયાન. જિયાન અને હિમાંશુને કયા દિવસે ફુરસદનો સમય મળશે? બુધવારે. ગુરુવારે નૃત્યની પ્રવૃત્તિ કોણ કોણ સાથે મળી કરશે? હેરી, જિયાન, રાજેશ. આ બધા બાળકો આ પ્રવૃત્તિ કયા સમયે કરે છે? શાળા સમય પછી. વિભાગ 2 અહીંયા તમને કેલેન્ડર આપેલું છે ઓક્ટોબર 2024નું. તો ઓક્ટોબર 2024માં છેલ્લો શનિવાર કઈ તારીખે આવે છે? 26. દિવાળીનો તહેવાર કયા દિવસે આવે છે? તો 5મો ગુરુવાર. ઓક્ટોબર માસમાં કયા મહાન વ્યક્તિઓને આપણે યાદ કરીએ છીએ? ગાંધીજી, લાલ બહાદુર શાસ્ત્રી. કયા દિવસે એક પણ તહેવારની ઉજવણી કરી શકાશે નહીં? ઉપરના તમામ.
આપેલા કેલેન્ડરમાં કયા શબ્દમાં જોડાક્ષરોનો ઉપયોગ થયો નથી? શરદ. વિભાગ 3 આપેલ જાહેરાતનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. આનંદ કિરાણા સ્ટોર ક્યાં આવેલો છે? રમતી શેરી. પૂછપરછ માટે પરવળભાઈને તમે કયા નંબર પર ફોન કરશો? બી ઉપર. કયા દિવસે આનંદ કિરાણા સ્ટોરમાંથી માલ સામાન મળશે નહીં? રવિવાર. આપેલ વિગતમાંથી કઈ વિગત આ જાહેરાતની નથી? ઉધાર મળશે. આપેલ સૂત્રને આધારે દુકાનદારની સી વિનંતી કરે છે? ફરિયાદને આધારે સુધારો લાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આ સોલ્યુશન થયું. આમની પીડીએફ ઘણા મિત્રોને જોતી હોય તો મળી જશે ભાઈ, બરાબર. એપ્લિકેશનમાં પેડ કોર્સમાં મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા કેટલા માર્ક્સ આવશે કમેન્ટ કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.